હેલો ફ્રેન્ડ્સ, આજની વાત કરવાની છે ભ્રષ્ટાચાર વિશે. ભ્રષ્ટાચાર એટલે કે આપણે કોઈ પણ સરકારી કામકાજ માટે જ્યારે સરકારી કચેરીઓમાં જઈએ છીએ ત્યારે ત્યાં ઓફિસર્સ પાસે આપણે કામ કઢાવવાનું હોય છે. તો બધાને ખબર છે કે સરકારી કામકાજમાં ઘણી વખત બહુ જ તકલીફ પડતી હોય છે, ડિલે થતું હોય છે. તો પણ ઘણું પહેલાં કરતાં તો બેટર થયું જ છે, પણ છતાં પણ બહુ તકલીફોનો સામનો કરવો પડે છે. ત્યારે જ્યારે તમે અમુક ઓફિસર્સને જો તમે એડિશનલ એમના પગાર સિવાયની લાંચ રૂશ્વત આપો તો તમારું કામ ફટાફટ પતી જાય છે. સો દેટ ઇઝ કોલ્ડ ભ્રષ્ટાચાર, કરપ્શન. સો દેટ ઇઝ કોલ્ડ ફાઇનાન્શિયલ ભ્રષ્ટાચાર મની ટર્મ્સમાં. પણ આ સિવાયના પણ ભ્રષ્ટાચાર જે સમાજમાં પ્રિવેલિંગ છે અને જેને લોકો હજી ઓળખી પણ નથી શકતા એ છે કે સપોઝ તમે તમારા બિલ્ડિંગમાં કોઈ સિક્યુરિટીવાળા હોય કે બિલ્ડિંગમાં હાઉસકીપિંગ સ્ટાફ હોય કે કોઈ પણ હોય તો એ પણ કેવું કરશે કે એને પગાર આપણા બિલ્ડિંગમાંથી કે એવી રીતે જ મળતો હોય અથવા તો હાઉસકીપિંગ સ્ટાફને પગાર બધા જ બિલ્ડિંગવાળા ચૂકવતા હોય, પણ છતાં પણ અમુક લોકોનું વધારે ધ્યાન રાખશે. શું કામ? કારણ કે એ વ્યક્તિ પર્ટિક્યુલર એને વધારે ફેવર કરે છે, એના માટે ચા પાણીનો વ્યવસ્થા કરી દે છે, નાસ્તા પાણીનો વ્યવસ્થા કરી દે છે, તો એનું વધારે ધ્યાન રાખે. સો દેટ ઇઝ ઓલ્સો વન ઓફ ધી ભ્રષ્ટાચાર. નો ડાઉટ એમને ધ્યાન રાખાય, હું ના નથી પાડતો, બટ ધ થિંગ ઇઝ કે એના બેઝિસ ઉપર તમે તમારું જે રેગ્યુલર કામ છે એમાં તમે પ્રાયોરિટી સેટ કરી નાખો, દેટ ઇઝ રોંગ. બીજી વસ્તુ કે તમારી ઓફિસમાં પણ અલગ અલગ ડિપાર્ટમેન્ટ કામ કરતા હોય તો તમે જોશો કે અમુક વ્યક્તિ અથવા તો અમુક ડિપાર્ટમેન્ટનું કામ બીજા ડિપાર્ટમેન્ટ જે ફટાફટ કરશે અને અમુક વ્યક્તિ કે અમુક ડિપાર્ટમેન્ટનું કામ ફટાફટ નહીં કરે. ત્યાં પણ પર્સનલ લેવલ પર જે પણ ફેવરિઝમ થતા હોય એ ચાલતા હોય. સો દેટ ઇઝ ઓલ્સો કાઇન્ડ ઓફ ભ્રષ્ટાચાર ઓનલી વિચ શુડ ઓલ્સો બી અવોઇડેડ. સો દેર આર મેની કાઇન્ડ ઓફ ભ્રષ્ટાચાર આઈ વુડ સે દેટ ઇઝ કોલ્ડ નોન ફાઇનાન્શિયલ. મની ટર્મ્સમાં નથી પણ અધર દેન મની ટર્મ્સમાં દેટ ઇઝ ઓલ્સો ભ્રષ્ટાચાર. બટ જ્યારે મની ટર્મ્સમાં કોઈ પણ ભ્રષ્ટાચાર કરે છે કે નોન મની ટર્મ્સમાં કરે છે, સો એના જે પણ કોન્સિક્વન્સીસ હોય છે એ તો તમારા હિસાબમાં લખાઈ જ જાય છે. જે સરકારી કર્મચારી પોતે ભ્રષ્ટાચાર કરીને પૈસા કમાતો હોય તો સપોઝ એને 100 રૂપિયા ભ્રષ્ટાચારમાં કમાણો હોય, પછી એ 50 રૂપિયાનું પાછું કે બીજે ગર્લ ચાઇલ્ડને કે એક ડોનેશન કરીને, ટ્રસ્ટમાં ડોનેશન કરીને પછી પોતાના નામની તકતી લગાડશે અથવા તો સમાજમાં વાહ મેળવશે કે ભાઈ મેં આટલું 50 રૂપિયાનું દાન કર્યું. તો એ તો પાછું ડબલ કર્મ બંધાય કે એક તો તમે 100 રૂપિયાનું ખોટું કર્યું છે, એ કોઈને રિવીલ નથી કરતા, અને તમે 50 રૂપિયાનું સારું કરીને આખા ગામમાં ઢંઢેરો પીટાવો છો. સો દેટ ઇઝ ધ વર્સ્ટ. એવું કોઈ દિવસ નહીં કરવાનું. અને એમાં પણ જે તમે 50 રૂપિયા બચાવીને તમે જે તમારી પાસે રાખ્યા છે એ કોઈ પણ સદુપયોગ એ થશે જ નહીં, થાય જ નહીં. કારણ કે એ તમે કોઈના ખોટા પૈસા લીધેલા છે. એની જગ્યાએ જે પણ મોરલ અથવા નૈતિક નિયમ જવાબદારીવાળો માણસ હતો કે જેણે નૈતિકતાથી પોતાનું ધન ભેગું કરેલું છે તો એનો પૈસો હંમેશા સદુપયોગમાં વપરાશે અને સારા કામ માટે વપરાશે. એના ફેમિલીમાં હેલ્થમાં બધાને સારું રહેશે, એના બાળકો પણ વ્યવસ્થિત સેટ થઈ જશે ભણવામાં કે નોકરીમાં કે જ્યાં પણ હોય ત્યાં, અને એમને તકલીફ નહીં પડે. સો ભ્રષ્ટાચાર આપણે તમે વિચાર કરો કે 84 લાખ જન્મો છે એમાંનો એક આ મનુષ્ય જન્મ એક નાનો એવો જન્મ છે જેમાં તમે 100 વર્ષનો 100 વર્ષ બી યુ નેવર નો કે કેટલા લાઈફ સ્પાન હોય છે આજકાલ. તો એટલા નાના જન્મમાં તમે પૈસા મેળવવા માટે આટલું બધું ખોટું કરી નાખો છો કે જેનો હિસાબ તમારે સંચય કરીને બીજા જન્મમાં પણ દેવાનો છે. સો વી રિયલી નીડ ટુ થિંક ઓન ઇટ. આપણે કોઈ ડ્રામામાં પાર્ટિસિપેટ કરીએ તો ડ્રામામાં આપણે એવું વિચારીએ કે ડ્રામામાં હું આની સાથે ખોટું કરીને મર્સિડીઝ લઈ લઈશ, બંગલો બાંધી લઈશ, કારણ કે ખબર છે. એવું નહીં વિચારીએ કારણ કે ખબર છે કે ડ્રામા તો અડધી કલાકનો જ છે, તો એ પતી જશે. તો પછી શું? તો કોઈ ખોટું નહીં કરે એ સમજીને. તો લાઈફ ઇઝ ઓલ્સો ડ્રામા ઓનલી આઉટ ઓફ ઓલ ધીસ બર્થ્સ. So before doing anything wrong, please think twice. Thank you.